આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે પર્યાવરણ પ્રિય સ્વચ્છ સુવિધાયુક્ત શહેરો બનાવવાના છે। એ માટે આપણને માન્ય વડાપ્રધાનશ્રીએ સ્વચ્છતા માટે આપણો સ્વભાવ બનાવવો પડે। હવે એક પણ શહેર સ્વચ્છતા માટે ખૂબ સારી ઝુંબેશ ચલાવી રહ્યા છે અને એની અંદર આપણો સહયોગ હર હંમેશ બનેલો રહેવો જોઈએ। કેચ ધ રેન, અત્યારે જે આપણે પાણી તો વાપરી રહ્યા છીએ, પણ આ પાણી ભવિષ્યમાં પણ મળતું રહે, આ જ પ્રમાણે મળતું રહે, એના માટે વરસાદનું એક ટીપું કેવી રીતે બચાવી શકાય એના માટેનો પણ આપણો અભિગમ હોવો જોઈએ અને એના માટે ધ કેચ ધ રેન અંતર્ગત આપણે જે કાર્ય કરી શકીએ એના માટે આપણે સૌએ આગળ આવવું જોઈએ। એવી જ રીતે જે પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ છે, ગ્લોબલ વોર્મિંગમાંથી પણ નીકળવા માટેનો કોઈ બીજો ઉપાય નથી। એક જ ઉપાય છે કે જેમાં ગ્રીન કવર કેવી રીતે વધારી શકાય એના માટે માન્ય વડાપ્રધાનશ્રીએ એક પેડ માં કે નામ એટલે દરેક જણ એક ઝાડ ઉગાડે। માન્ય અમિતભાઈએ તો હર હંમેશ જ્યારથી એમણે સાંસદ તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી એમના મતક્ષેત્રમાં સૌથી વધારે ઝાડ ઉગાડ્યા હોય તો એ માન્ય અમિતભાઈના સાંસદ ક્ષેત્રમાં ઉગાડ્યા।